ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામના રેડ ક્રોસ ભવન ખાતે પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના લક્ષ્ય સાથે રાજ્યભરમાં પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ રેડ ક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા। ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો 50થી વધુ પત્રકારશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓએ લાભ લીધો હતો। આજરોજ ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના રાજ્ય શાખાના માજી ચેરમેન તથા જિલ્લા શાખાના એક્ઝિક્યુટિવ સભ્ય શ્રી ડોક્ટર ભાવેશ આચાર્ય તથા રેડ ક્રોસના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહીને પત્રકારશ્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમ સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે મીડિયા કર્મીઓની પણ રાજ્ય સરકાર ચિંતા સેવી રહી છે। તેઓના સ્વાસ્થ્ય માટે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લેનાર જાગૃત મીડિયા કર્મીઓને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે આજના સમયમાં મીડિયા કર્મીઓની 24 કલાકની ડ્યુટી વચ્ચે તેમનું આરોગ્ય જળવાય તે જરૂરી બન્યું છે। આ માટે અગાઉથી રોગ નિદાન થાય તે જરૂરી છે। આ માટે રેડ ક્રોસ સહયોગી બન્યું છે અને હંમેશા બનતું રહેશે। જ્યારે ડોક્ટર ભાવેશભાઈ આચાર્યએ રેડ ક્રોસના સહયોગથી આયોજિત આરોગ્ય કેમ્પની સેવાને બિરદાવીને ગાંધીધામ રેડ ક્રોસની કાર્યરત સેવાઓથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા।